કારણ તારે ભગવાન કે માતાજી તમારા જેવા સજ્જન માણસ હોય ને એમના મગજમાં પ્રેરણા કરે કે દીકરા ઓની મદદ કરજે જા. અને તમે એમ સ્વાર્થ રાખો કે આને શું લેવા આલું, હું મારી મહેનતનું કમાવું છું, એ દાડ લક્ષ્મી માતા તમારથી યાત્રા થઈ જશે ને કે તમારા ભીખ માગવાના દાડા ભવિષ્યમાં આવશે. લખજો જો આ રૂપિયાવાળા કરોડપતિ જે દાન નહીં કરતું હોય ને, ધર્મની પાછળ 5-25 વાપરતું નહીં હોય, એના ઘેર કાગડા અનાજ ના ખાય. આવું વાપર્યું છે ને? જે ધર્મના પાછળ પૈસા ના વાપરે, જે સેવામાં પુનદાનમાં કદાચ થોડું ઘણું ના વાપરે, એના ઘરનું કોઈ માણસો ના ખાય, કોઈ જાનવરો ના ખાય, એના ઘેર કાગડા ના આવે. અને ભગવાન માતાજી તો દૂરની વાત રહી. આવે તો જેના ઘરમાં આવું સેવા પુનદાન થતું હોય, ધર્મની પાછળ કોઈ વપરાશ થતો હોય, એને ભગવાન